મિત્રો, વનાંચલ વિશે વાત કરવી હોય તો પ્રકૃતિને ખોળે જઈને વાત કરવી પડે. પણ આજે હું આ બંધ રૂમની અંદર તમારી સાથે વનાંચલ વિશે વાત કરવાનો છું. જયંત પાઠકની યાદગાર કૃતિ ભલા કોનાથી અજાણી હોય. તમે કે કોઈ પણ સાહિત્યિક જીવ હશે એ આ કૃતિ વિશે જાણતો જ હશે, વાંચી પણ હશે. એ વિશેના વિવેચનો પણ ઘણા હાથ વગા છે. કોઈ એને સ્મૃતિ કથા કહે, કોઈ એમને શૈશવ કથા કહે, કોઈ આત્મકથાનો એક અંશ કહે, સ્મરણ કથા પણ કહી શકાય. લેખકને એટલે કે જયંત પાઠકને કિશોરાવસ્થામાં જે થોડા વર્ષો વતનમાં વિતાવ્યા અને એ વતનના અનુભવો સ્મૃતિપટ પર જે જીવંત રહ્યા, એ સ્મૃતિઓને, એ સંસ્મરણોને અહીં આલેખવા છે. અને એ પણ 3 દાયકા પછી સર્જક વતનમાં પાછા જાય અને જે ચિત્ર બદલાયેલું જોવા મળે વતનનું, ગામનું, અને જે આઘાત અનુભવાય એ આઘાતના પરિપાક રૂપે વેદનામયી શબ્દો સ્મૃતિને ઢંઢોળીને જે સ્મરણોને ઝીલે, એ સ્મરણો અહીંયા આપણને વનાંચલ શીર્ષકથી મળે. આપણે જાણીએ કે સ્મૃતિમાં કંઈ બધા સંસ્મરણો બાળપણના ન ઝીલાવ્યા, આપણા ચિત્તમાં પણ આપણને કેટલી અને કેવી ઘટનાઓ યાદ હશે. અને એ જન્મથી તો યાદ ન જ હોય ને, એક ચોક્કસ હોય. એટલે આપણે એમ કહીએ કે 5-7 વર્ષ પછીથી જે આપણને અનુભવ થયો હોય, જે આપણે જોયું હોય, એ સંસ્મરણો આપણા માનસપટ પર અંકિત થયા હોય. એટલે જન્મથી કિશોરાવસ્થા સુધી નહીં, પણ એમ કહી શકાય કે 5-7 વર્ષથી 10-12 વર્ષના, એટલે કે લગભગ અડધા દાયકાના સંસ્મરણો અને એની યાત્રાની કથા, એ શૈશવકાળની કથા અહીંયા આલેખાયેલી છે. એ શૈશવકાળ 5-7 વર્ષનો છે એનો અર્થ એવો નથી કે 5-7 વર્ષના બધા જ પ્રસંગો, બધી જ ઘટના અહીંયા ચિત્રિત થઈ હોય. પણ એવી વિશિષ્ટ ઘટનાઓ, એવા વિશેષ સ્થળ વિશેષો અને એની અમિટ છાપ સર્જકના ચિત્ત પર જે ઝીલાય છે અને ચિરંજીવી બની ગઈ છે, એ ઘટના કે એ સ્મૃતિને સાહિત્યિક સ્તરને સાચવીને એક ચોક્કસ સ્વરૂપ લક્ષણોની મર્યાદામાં રહીને આ કથા આલેખાતી હોય છે. આપણે કાકા સાહેબ કાલેલકરની સ્મરણ યાત્રા, એનું શીર્ષક યાદ આવે, જે રીતે સૂચક છે સ્મરણ યાત્રા. ફાધર વાલેસ આત્મકથાના ટુકડા, એવું શીર્ષક આપે. ચંદ્રકાંત શેઠ ધૂળમાંની પગલી, શૈશવના સ્મરણોને આ શીર્ષકથી સંગ્રહિત કરે. પન્નાલાલ અલપ જલપ, એવું શીર્ષક આપે. આ શીર્ષકો જ તમે જુઓ તો તમને ખ્યાલ આવે છે કે બધું જ નહીં, પણ ચિત્ત પર, સ્મરણ પર જે સચવાયેલી છે એવી સ્મૃતિઓ, એવા ચિત્રો સર્જકને સાહિત્યિક સ્તરે આપણને આપવા છે. એટલે વનાંચલ એમ કહીએ તો 6 વર્ષથી 10 વર્ષ સુધીના જે સ્મરણો છે, સર્જકે ઉલ્લેખ કર્યું છે એમાં જ કે પોતાના 6 વર્ષથી આરંભીને 10 વર્ષ સુધીના જે એક વિશિષ્ટ અનુભૂતિના ચિત્ત પર અંકિત થયેલા સ્મરણો છે, એ સ્મરણોની વાત અહીંયા મારે કરવી છે. એટલે સમગ્ર જીવનની ઘટમાળ નહીં, પણ પ્રાદેશિક વિશેષતા સાથે આવા વિશેષ સંસ્મરણો
આ સર્જકને સ્વજનોની સાક્ષીએ આ લેખવા છે. આ સ્મૃતિ કથા એમ કહેવાય કે 1967માં પુસ્તક રૂપે આપણને મળી, પણ એ પહેલાં 1965થી 1966 સુધી ચુનીલાલ મડિયાનું સામયિક રુચિ એમાં અવતાર પ્રગટ થયેલી, એનું પુસ્તક રૂપ આવ્યું, એ પુરસ્કૃત પણ થયું, નર્મદ સુવર્ણ ચંદ્રકને યોગ્ય ઠરી. નેસ્ટોલ્જિયા આપણે કહીએ ને, આ નેસ્ટોલ્જિયાનો એની અસર, એના લક્ષણો તમને આ વનાંચલમાં જોવા મળે. એની પ્રસ્તાવના દર્શકે લખી છે, આદરણીય મનુભાઈ પંચોળી. એ દર્શક આ કૃતિ સંદર્ભે લખે છે કે જગતના કાટલા વગરના સુખ દુઃખનું આયોજન આ કૃતિમાં જોવા મળે છે. સર્જકે 12મા પ્રકરણમાં લખ્યું છે એ મહત્વનું છે, એટલે હું પ્રારંભે ઉલ્લેખ કરું છું કે 3-3.5 દાયકા પછી પોતે વતનમાં ગયા અને પોતાનું ગોઠ ગામ, પોતાનો પરિવેશ, પોતાનો પ્રદેશ જોયો અને જે આઘાત થયો, કારણ કે સ્મૃતિમાં જે સચવાયેલું ગામ, એ વૃક્ષો, એ વતન, એ ખોરડા, એ મકાન, એ નદી, એ પર્વતો, એમાંનું મોટા ભાગનું નામશેષ થઈ ગયું હતું, જમીન દોસ્ત થઈ ગયું હતું. એટલે 3-3.5 દાયકા પછી જોયેલું ગામ અને એને કારણે લાગેલો આઘાત અને આઘાતના પરિણામ સ્વરૂપ આપણને જે મળ્યું એ આ વનાંચલમાં ઝીલાયું છે. દક્ષા વ્યાસે આ કૃતિની સમીક્ષા કરતા લખ્યું હતું કે આ જે કાંઈ લખાણ છે સર્જકનું, એ સ્વગત મનોવ્યાપાર છે. દક્ષાબેન તો આ કૃતિને ગદ્ય દેહ વિચરતી કવિતા કહે છે, ગદ્ય કાવ્ય એમ કહીને ઓળખાવે છે. એટલે ખરા અર્થમાં લલિત સભર, એવું લલિત દીર્ઘ નિબંધ પણ તમે કહી શકો. એટલે લાલિત્ય છે એ ગદ્યને કાવ્યત્વ સુધી લઈ જનારું છે. સર્જકે પુસ્તકના પ્રારંભે રિલ્કે, પાશ્ચાત્ય સર્જક રિલ્કે, એના શબ્દો ટાંક્યા છે. એ રિલ્કે લખે છે કે એ ધરા તારી ખોટની વાત કોણ કરશે? એ ધરા તારી ખોટની વાત કોણ કરી શકશે? જે આ વનાંચલની વચ્ચે જન્મ્યા હોય એવા જ લોકો, જો એના શબ્દોમાં આવતા આ વનાંચલ, જે આ વનાંચલમાં જન્મ્યા હોય એવા જ લોકો હૃદયથી અકૃત ભાવે તારી પ્રશંસા કરી શકે. આ રિલ્કેના શબ્દો દ્વારા જયંત પાઠકને એ જ વાત કરવી છે કે મારા વનાંચલની વાત અકૃત ભાવે દિલ સે મારા એ કરવી છે. જે આપણા જયંત પાઠક, એ આ વનાંચલના બાળપણનો બચુડો, એ બચુડાનું રૂપ અહીંયા મળે. આરંભે તમને ખ્યાલ આવે, પેલો જે રાજગઢ મહાલ રાજ્ય જે છે, પછી એના ગામો, એના નાયકા અને એના રાઠવા, એનો સમગ્ર આદિવાસી સમાજ, એ ગામની 12 માસ વહેતી પેલી કરડ નદી અને પેલો મોરળિયો એક બાજુનો ડુંગર ને બીજી તરફ પેલો કાનપુરિયો એ પર્વત, એ રામાયણ અને મહાભારતની દાદાને મુખે સાંભળેલી લોકકથાઓ, પેલા બારવટે નીકળેલા રૂપા નાયક અને નારણની લૂંટ કથાઓ, એ ફોજદારની જો હુકમી, ત્યાંની સ્ત્રીઓની થતી મશ્કરી,
ત્યાંના લગ્નના ગીતો, લગ્નમાં વગડતા ઢોલ, એ ખેતરોની અને પાળાઓની પૂજા, એ દિવાળી પર ગવાતા જાયણા રાયણા, કાળી ચૌદસ અને એ નિમિત્તે આવતી ડાકણો, ભૂત પ્રેત, બાધા આખડી, બળિયાદેવ એનું થાનક, ડુંગરદેવને નવરાવાની બાધા, રાતે મોડે સુધી ગવાતા ભજનો અને મંજીરાના તાલ, પગે ખાખરા બાંધીને ચાલતા એ આદિવાસી સમાજ, અને એ દાદા જોઈતારામના મુખે સાંભળેલી લોકકથાઓ, ભજનો, સાહેબ આ બધી જ ક્ષણોને જીવી લેવાની વાત. કહો કે વેલા થઈને વૃક્ષને વળગી જવાની વાત આ વનાંચલના માધ્યમથી સર્જકને કરવી છે. અને એ નિમિત્તે જે પાત્રો આવે છે, પેલા કાઠિયાવાડમાંથી આવીને આપણા દેશમાં વસેલા પેલા ડૉક્ટર ભવાની શંકર, કે આંખની બીજા દર્દની પેટની ઈલાજ કરવા આવેલા પેલા પેશન્ટને આંખની દવા લખી દે, તને દેખાતો નથી કારણ કે ઉંમરે પેલી ઠેસ લાગી છે. એ પિતા હિંમતલાલ 12 ગાંવ ચાલીને જતા એ હસમુખ આ સ્વભાવવાળા એ પિતા, અને દાદાના મુખે એ પિતાની પ્રશસ્તિ થયેલી છે કે તારા દાદા તો દેવ પુરુષ છે, દેવ પુરુષ. અને એને લેવા તો રામ આવેલા, સ્વયં રામ. એ પેલો નાનીઓ કે વગર ગુનાએ પકડાય, પછી અંગૂઠા પકડાવે, એની ઉપર પીઠ પર ઈંટ રાખવામાં આવે અને ઈંટ પડે તો એને મારવામાં આવે. કોઈ પણ ગુનો નહોતો કર્યો એટલે કબૂલે શાનો, ન જ સ્વીકારે. અને એની પાછળની પેલી જીદ એ નાનિયાની, ત્યાં એટલે એ નાનિયાની જીદ નથી, ત્યાંની આદિવાસી સમાજની એ માનસિકતા છે કે લીધું ન હોય તો એને માથે કેમ લેવું, એ ગુનો સ્વીકારવો કેમ, પોતે જે કર્યો જ નથી એ ગુનાનો સ્વીકાર શા માટે કરવો. એ નાનીઓ રોજ સાંજે છોડે પણ સવારે પાછો માર ખાવા પોલીસ સ્ટેશને પહોંચી જાય. એ ત્યાંના શિક્ષકો એ સમયના કે ભણાવતાય ખરા ને ઘરકામય કરાવતા, પણ એ શાળાએ પેલું ગુજરાતી ભાષાનું શાળાપત્ર એ સામયિક વાંચવા મળતું સર્જકને. નવા નવા પુસ્તકો એ શાળામાં વાંચવા મળેલા, એના સંદર્ભો અહીંયા ટકાયા છે. સાહેબ જે વાત છે, વેદના છે, સર્જકને આ સ્મૃતિ કથા અથવા તો શૈશવ કથા નિમિત્તે આ વેદનાને ગાવી છે. આ વાદ્યને કરુણગાન વિશેષ ભાવે નરસિંહ રાવે કહ્યું હતું ને, એ આમ જુઓ તો તમને હાસ્યરસ ક્ષણે ક્ષણે અને પાને પાને સૂક્ષ્મ નર્મ મર્મ રૂપે તમને મળતો રહે, પણ એ પાછળ જે વેદના છુપાયેલી છે એ વેદનાની વાત લેખકને કરવી છે. એટલે તે લખે છે, શું લખે કે કુમળા કલ્પનાશીલ બાળકો પર આજે ડાપણની દુનિયાનો બોજ લાદવામાં આવે છે. એનાથી મુક્ત થવાનું આપણે લગભગ ભૂલી ગયા છે. કારણ કે આજે તો આપણે ડૉક્ટરો, ઇજનેરો, પ્રધાનો પેદા કરવાના છે ને, નહીં કે પેલા કેળવાયેલા હૃદયના કલ્પનાશીલ માણસો. આ વેદના આ કૃતિને ચિરંજીવ બનાવે છે. આ કૃતિમાંથી તમે પસાર થાઓ કે એક સમયે જે લોકોને પેલા દેવગઢ બારિયાથી રાજાની મોટર આવતી હતી એનું આશ્ચર્ય હતું, એ હવે આજે બસમાં બેસીને આવે છે. જે કરણ નદીમાં 12 માસ પાણી વહેતું હતું એ બંધ થયું છે, કારણ કે કરણ નદી ઉપર બંધ બંધાયો છે. હા, લોકોને રોજગારી મળી છે, પૈસો મળ્યો છે. સમયાંતરે જંગલ પાંખું થઈ ગયું
અને પરિણામે ડર ગાયબ થઈ ગયો. જે ભયનો રોમાંચ હતો એ ખલાસ થઈ ગયો છે જંગલ પાખું થતાં. હવે પહાડો પણ હાડપિંજર લાગે છે. ગોઠ ગામમાં તો હવે ક્યાં એમનું ઘર છે, કાકાનું ઘર છે. નદી સુકાઈ ગઈ છે. પેલા વૈજનાથ મહાદેવ જાણે કે જતા રહ્યા છે. સ્મશાન પણ હવે ભય નથી જન્માવતું. એ જૂનું રાજઘાટ પણ હવે જાણે કે લુપ્ત થવાને આરે છે. જંગલ ગયું, પરિણામે એ વાઘ, એ ચિત્તા, એ રાની બિલાડા, એનો ડર જતો રહ્યો છે. અંધારું જ ક્યાં છે? અંધારું ગાયબ થઈ ગયું છે. હવે તો આજે જે વાતો થાય છે એ ચૂંટણીની થાય છે, ડીઝલની થાય છે, કેરોસીનની થાય છે, પરમિશન ને પરવાનાની થાય છે, લાયસન્સની થાય છે. દુકાનો થઈ ગઈ છે ઘોઘંબરના બજારમાં, અને ત્યાં સુગંધિત તેલની બાટલીઓ મળે છે, સોડા અને લેમન મળે છે. ફેન્સી સિલાઈની દુકાનો પણ આવી ગઈ છે. જે આદિવાસી પેલા થેપાડામાં દેખાતા હતા એ હવે પેન્ટ અને શર્ટમાં દેખાવા લાગ્યા છે. સ્વાગત અને આવકારનો જે ઉમળકો હતો ને એ ઉમળકો જાણે કે લુપ્ત થઈ ગયો છે, જતો રહ્યો છે. સ્મૃતિમાં પેલું સચવાયેલું ગામ આજે નથી રહ્યું. સાહેબ, હવે તો ગામના કૂતરા પણ નથી ઓળખતા, બસે છે. અને સ્મૃતિમાં પેલો જે વડ સચવાયો હતો ને, વડનો રોમાંચ હતો ને, એ વડ પણ લુપ્ત થઈ ગયો છે. સર્જકના ચિત્તમાં એક પ્રશ્ન જન્મે છે કે શું હું આ જ ભૂમિનો છું? ચિત્તમાં સંગ્રહાયેલું પેલું જે ગામ છે એ ભૂસાવા આવ્યું છે, એ ભૂસાઈ જાય ચિત્તમાંથી. પણ એ પહેલાં સર્જક આ ગામમાંથી વિદાય લે છે અને મનમાં વસેલા પેલો વનઘર જે છે એમાં પ્રવેશ કરે છે. લખે છે લેખક અંતમાં, શિખરણીમાં, અહીં હું જન્મ્યો તો વનની વચમાં, એ વન નથી એ માટીનું, ઘરની જ લહ્યા એ જન નથી. અજાણ્યા તાકી રે વદન મુજને, સહુ સદનમાં વળું પાછો મારે. વનઘર હું મારા જ મનમાં, મનના વનઘરમાં પાછા ફરવાની જે વાત આ 12મા પ્રકરણમાં છે, 12મું પ્રકરણ કાવ્યાત્મક એમ હાર્દસમો પણ છે. કારણ કે એક સમય હતો કે દાંતણ વેચીને ઘર ચલાવતી એ જનતા, અને છોકરાને પહેરવાના વસ્ત્ર ન હોય અને બહાર ન નીકળી શકે, ઘરે ખાવા ધન ન હોય, આવી સ્થિતિ, અને છતાંય ચોરી તો નહોતી થતી. આ અભાવોની વાત પણ આ સર્જકે આ કથામાં વર્ણી છે. તો એની સામે એ વાણિયા અને વેપારીઓની શોષણની કથા પણ આ લેખી છે. તો આવી વ્યાપક ભાવને એક નાનકડી કૃતિની અંદર સર્જક કઈ રીતે આપણે પ્રત્યક્ષ કરાવે છે, આવો એને જરા વિગતે સમજીએ. એમ કહી શકાય કે આ વનાંચલ એ સર્જકે વનની વચ્ચે વીતેલી વયને યાદગાર સ્મૃતિને આધારે આ લખી છે. પણ સર્જકનો મુખ્ય હેતુ કયો છે? એ વન અને વનવાસીને વ્યક્ત કરવા, એની રહેણી કરણી, એના સંસ્કારો, એના રીતિ રિવાજોને આપણી સામે મૂકી આપવા. વગડામાં પોતે જે શ્વાસો શ્વસ્યા છે એ નિમિત્તે ભૂતકાળના સ્મરણોને તાજા કરીને આજે જે ભૌતિકતાથી કંટાળાયેલો માનવ સમાજ છે,
કંટાળેલો જે વર્ગ છે એની સામે આ સ્મૃતિની કથાને ચિરંજીવ કરવી છે. રામાયણની પેલી સુપ્રસિદ્ધ પંક્તિ છે ને, તેહીનો દિવસા ગતાહા, એની જેમ એ દિવસોને સ્મરવા છે. પેલું ભજન મને યાદ આવે કે સુખી જિંદગી બાળપણમાં ગુજારી, ભૂલાતી નથી એ ખુશી જિંદગીને, ખુશી જિંદગી, એ ખુશી, એ સુખી જિંદગી એ ભૂલાઈ ન જાય એટલા માટે આ સ્મૃતિ કથાનું નિર્માણ થયું છે. આપણે તે યુવાવસ્થાને ગોલ્ડન પીરિયડ ઓફ લાઈફ કહે છે, પણ બાલ્યાવસ્થા શું છે? પ્લેઝિંગ પીરિયડ ઓફ લાઈફ છે. આ પ્લેઝિંગ પીરિયડ છે એને પ્રત્યક્ષ કરવો છે, પુનર્જીવિત કરવો છે, અને પરિણામે જ્યાં સંઘર્ષ હોય, નિષ્ફળતા હોય, વિરહ હોય, વેદના હોય એવી યુવાવસ્થા નહીં, પણ જ્યાં સુખ અને માત્ર સુખ હોય એવી બાલ્યાવસ્થાની સ્મૃતિ કથાને આ સર્જક આપણી સમક્ષ પ્રત્યક્ષ કરાવે છે. સહજ જે છે, સરળ જે છે, એણે આ પ્રકરણોના માધ્યમથી મૂકી આપી છે. પહેલું પ્રકરણ તમે જુઓ, એમાં મુખ્યત્વે સ્થળની વિશેષતા છે, પ્રદેશની વિશેષતા છે, જાતિની વિશેષતા છે. એટલે એમ કહી શકાય કે ભૌગોલિક, સાંસ્કૃતિક અને કૌટુંબિક એમ ત્રિવિધ સ્તરે એ પ્રદેશનો પ્રાથમિક પરિચય તમને આ પ્રથમ પ્રકરણમાં મળી રહે. પોતાની વાત તો બહુ અલ્પ માત્રામાં અહીંયા પ્રથમ પ્રકરણમાં થઈ છે. એટલે આમ જુઓ ને, તમે કંઈક ફિલ્મમાં જોયું હશે, પહેલાં દૂરથી એક આખું ગામ એના પરિવેશ સાથે ઉલ્લેખાય, પછી ધીરે ધીરે એ કેમેરો ક્લોઝઅપ લેતો જાય અને દૃશ્ય આપણે પડદા પર એક ગામમાંથી એક પ્રદેશ, એ પ્રદેશમાંથી એક ગામ, એ ગામની એક શેરી, એ શેરીમાંનું એક ઘર, અને પછી ઘરમાં વસતા પાત્રો, એમ કેમેરો સ્થિર થાય. એમ અહીંયા પ્રારંભે પૂર્વ પંચમહાલના વનાંચલનો પ્રદેશ, પછી એક મહાલ, પછી એનું ગામ, પછી ત્યાં વસતી પ્રજા, આદિવાસી સમાજ, એના ઉપર કેમેરો સ્થિર થાય. આ વાત કર્યા પછી લેખક ગામના વિશેષો, સ્થળ વિશેષો, ત્યાંનું થાણું, દવાખાનું, શાળા, પછી એની સાથે સંકળાયેલા વ્યક્તિ વિશેષો એને આપણી સમક્ષ લઈ આવે. અને એમ કરતાં કરતાં ધીરે 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 ફરીથી બીજા પ્રદેશો, એનું લોકાલ આપણી નજર સમક્ષ, આપણી સામે મૂકી આપે. એ કરણ નદી, એ હાથીઓ ધરો, એ મરડીઓ, એ કાનપુરીઓ, એ ધેજ ગઢિયો ડુંગર, એ શત્રુહરિણી માતા, એ તડકેશ્વર મહાદેવ, આ સ્થળ વિશેષો બતાવતા બતાવતા ત્યાંનો ભૌગોલિક પરિવેશ આપણે પ્રત્યક્ષ કરાવી આપે. અને પછી એ પ્રથમ પ્રકરણમાં પ્રાદેશિક પરિચયાત્મક પૂર્વ ભૂમિકા રચીને સર્જક દ્વિતીય પ્રકરણ પર આવે, બીજું પ્રકરણ રચે. બીજામાં શું છે? શિક્ષા એ જ શિક્ષણ, એની વાત થાય. ત્રીજામાં દમન એ જ કાયદો, અન્યાય એ જ વ્યવસ્થા, જાણે કે લેખકને આ વાત કરવી છે. અને પછી ત્રીજા પ્રકરણમાં આપણને સામે લઈ આવે. એટલે આદિવાસી પ્રજા પર જે ઘોર અત્યાચાર થતો હતો જંગલ ખાતાના અધિકારીઓ દ્વારા, ખાખી ડગલીના એ અમલદારોથી, જે આ થથરથી પ્રજા છે, જે કાંપતી પ્રજા છે, અને એ પ્રજાની જે દીનતા છે
એને આપણને આ ત્રીજા પ્રકરણમાં મૂકી આપે છે. જે પ્રજા જંગલી પશુથી પણ નહોતી ડરતી, એ આ જંગલિયત આચરતી અધિકારી સેનાથી ડરતી હતી. એ અમલદારોની અમાનુષતા, એ પેલા નાન્યાના પાત્ર દ્વારા જે આપણે પ્રારંભે ઉલ્લેખ્યો, અને એની વિરુદ્ધે આ પ્રજાની નાન્યાના પાત્ર દ્વારા સહનશીલતા, ન્યાયપરાયણતા અને સત્વાદિતા પરણાને પ્રત્યક્ષ કરાવે છે. આ પ્રકરણ વાંચતા આપણને એક વાત સ્પષ્ટ થાય છે કે આ આદિવાસી પ્રજાનો જો કોઈ સ્થાયી ભાવ ગણવો હોય ને તો એ સહનશીલતા છે. એ જે પ્રકારે સહન કરે છે, દમનને જે રીતે એ ભોગવે છે, જે રીતે એના ઉપર અત્યાચાર થાય છે, અને છતાં એ એક ઉચ્ચાર સુદ્ધા નથી કરી શકતો, આ એની સહનશીલતા નાન્યાના ને રામલાના પાત્ર દ્વારા આ સર્જકે મૂકી આપી છે. ચોથા પ્રકરણમાં આવો એટલે ફરીથી પાછો એ ગોઠ ગામનો ભૌગોલિક ઇતિહાસ, એ જંગલના જાણીતા થઈ ગયેલા એ વૃક્ષો અને એની સાથેનો નાતો, એ વૈજનાથ કે મંગલેશ્વર મહાદેવ અને એની સાથે જોડાયેલા સર્જકના સંસ્મરણો, ઐતિહાસિક સ્થળો અને એ તરફની પેલી પુરાતત્વ ખાતાની ઉદાસી, નિષ્ક્રિયતા અને એ નિમિત્તે વ્યક્ત થતો ખેદ, સાથે સાથે એ સ્થળ નિમિત્તે એ સ્થળ સાથે સંકળાયેલો આ પ્રજાનો સાંસ્કૃતિક પરિવેશ, ધાર્મિક માન્યતા, આનંદ અને ઉલ્લાસ એ જીવંત થાય. સ્મશાનને નિમિત્તે પેલો ડર, પેલી સમાધિ, પેલી દરગાહ, એ સ્થળો, એ ભય પ્રેરતો વગડો, એ બાવા અને ફકીરોના ઉલ્લેખો, એ ભૂત પ્રેતની કથા, એક આખી જ અજાયબ સૃષ્ટિનું નિર્માણ સર્જકે અહીંયા કર્યું છે. તમે જુઓ 10મા પ્રકરણમાં ફરીથી પાછું એ જીવતું થાય છે. એ ભૂત પ્રેત, એ ડાકણ, એ વંત્રી, એ ઝાડ ઝપટ, એ ભગત ને ભુવા 10મા પ્રકરણમાં તમે આવો તો તમને ફરીથી જોવા મળે. આશ્ચર્યમાં ગરકાવ કરી દે એવા અદ્ભુત અને વણ ઉકેલ્યા રહસ્યોની કથા તમને ત્યાં મળે. બળિયા બાપજી ને માતા, દેવદેવીઓ, ફકીરોના ચમત્કારો, એક જુદા જ વિશ્વમાં આપણને લઈ જાય. તમે નક્કી ન કરી શકો, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનો ભેદ તમે ન પારખી શકો. આ આદિવાસી સમાજની જે માન્યતા છે, રૂઢ ખ્યાલો છે, એની કુતૂહલતા અને એની જિજ્ઞાસા આ ઘટનાઓ દ્વારા આલેખાતી જાય. આ આદિવાસી સમાજની આર્થિક સ્થિતિના બયાન પણ સર્જકે એક બે જગ્યાએ કર્યા છે. એમનો પહેરવેશ જ એની પૂરી ઓળખ આપી દે. એની સ્થિતિનો અહેવાલ, એનો પહેરવેશ અને એનું વર્તન, એ મોતી કાશી, એ પેલી ચોખલી ભંગડી, એ પેલી ધૂળી માસી અને પેલી નાયકણો, એના ઉલ્લેખો, પેલા ભૂખે મરતા અને ભૂખ મરામાં જીવતા અને ભૂખે જ ઉઠતા, ભૂખે જ ઊંઘતા એ પાત્રો, છેટી અને એનું પ્રસંગ કરુણતા લાવે છે. ભલે પછી અંતના પ્રકરણમાં એ દયની સ્થિતિ એની સુધરતી દર્શાવાઈ, એક જુદી વાત છે. પણ મજાની વાત એ છે કે આ આદિવાસીઓની નબળી આર્થિક સ્થિતિની સામે એની સબળી માનસિકતા અને શારીરિક સ્થિતિ જે રીતે આલેખાઈ છે એ પણ આશ્ચર્ય પ્રેરે છે આપણને. આમ આડે દિવસે જીવન વિતાવી રહ્યા છે એ લોકો, વાર તહેવારે જીવન જે રીતે જીવે છે એને જીવતા બતાવ્યા છે, માણતા બતાવ્યા છે. એ આશ્ચર્યની સાથે વિસ્મય પણ જગાડે. હોળી, દિવાળી, બેસતું વર્ષ કે લગ્ન અને મેળા જેવા તહેવારો અને ઉલ્લાસોમાં એનો જે આનંદ, એનો ઉમંગ, જે ઉલ્લાસ છલકે છે ને,
એ સાહેબ જીવન રસની જડીબુટ્ટી સમૂહ છે. શિવરાત્રિના મેળા હોય, ગોકુળ આઠમના મેળા હોય, દશેરાના નૃત્યો હોય, ગીતો હોય, લગ્નના ગાણા ને ફટાણા હોય, આંબળી અગિયારસના શ્રદ્ધાને સાહસો હોય કે હોળીના શૃંગારી ગીતો હોય. સાહેબ આપત્તિ ને વિપત્તિની વચ્ચે પણ આ લોકો જીવનને જે રીતે ટકાવી રાખે છે ને, એ અમૂલ્ય રસાયણ પૂરું પડે છે આ તહેવારોના પ્રસંગો, આના ઉલ્લાસના ઉમંગો. 12મા પ્રકરણમાં કાવ્યાત્મક ગદ્યનો ઉત્તમ ઉન્મેષ તમને આ 12મા પ્રકરણમાં જોવા મળે. આ 12મા પ્રકરણમાં સર્જકે જે રીતે વાત કરી છે વતનમાં 3 દાયકા પછી આવ્યા પછીની, અને જે પ્રત્યક્ષ થાય છે, એક જુદા અભ્યાસનો વિષય બની રહે. પણ મારે હજુ વચ્ચેના થોડા પ્રકરણોની વાત કરવી છે. તમે જુઓ, સર્જકે શૈશવની વાત પ્રમાણમાં ઓછી કરી છે, અને જ્યાં કરી છે ત્યાં આવા થોડાક પ્રકરણો મળે છે. એ 6મું અને 7મું પ્રકરણ છે. પ્રદેશોની વિશેષતા અને વિશિષ્ટતા અને વિચિત્રતાની વાત, પ્રદેશો અને ત્યાંની પ્રજાની, એની વચ્ચે આ 6મું અને 7મું પ્રકરણ શૈશવના ગાઢ સંસ્મરણોને નિમિત્તે જરા નોખું છે, જુદું છે. એ મીઠા સંસ્મરણો એમાં આલેખાયા છે. ઘરના અને ઘરની બહારના વાતાવરણનો પરિચય અહીંયા થાય છે. એ ભૂલાઈ ગયેલી એ ગ્રામીણ રમતો, બાળ રમતો અહીંયા આકારિત થઈ છે 6ઠા પ્રકરણની અંદર, એના મૂળ રંગે રૂપે આવે છે. તો 7મા પ્રકરણમાં લેખકનો વૃક્ષો પ્રત્યેનો પ્રેમ, ફળો પ્રત્યેનો પ્રેમ, શાકભાજી અને છોડ વેલા સાથેનો નાતો આકારાયો છે. ભક્તિમય ઘરનું વાતાવરણ પણ અહીંયા નિરૂપાયું છે. થોડીક હળવી રમૂજ શૈલીની વાત પણ સર્જકે અહીં કરી છે. 11મા પ્રકરણમાં તમે આવો તો બાળપણના એ નિર્દોષ આનંદના જાણે કે વળતા પાણી થાય છે. પિતાજીનું અવસાન થાય, ગામની વિદાય પણ લે, બાની પણ વિદાય લે. આ વનાંચલને છોડીને આ વનવાસી નગરવાસી બનવા તરફની જે ગતિ છે આ 11મા પ્રકરણમાં છે. એટલે એમ લાગે કે આ 11મું પ્રકરણ એ પેલા જિંદગીનું જે આનંદ પર્વ હતો ને એની જાણે કે પૂર્ણાહુતિનો અધ્યાય છે. 12મું પ્રકરણ વિષાદજન્ય વેદનાને વાચા આપે છે. 3 દાયકા બાદ જોયેલું એ વતન, પેલી 3 દાયકા પૂર્વે જોયેલી વિતાવેલી ક્ષણોની સાથે અનમેચ થાય છે. હૃદયમાં એક વિષાદ જન્મે છે, અને એ વિષાદ કવિ પાસે પેલી વળું પાછો મારે વનઘર હું મારા જ મનમાં એ પંક્તિનું સર્જન કરાવે છે. વિસરાઈ જાય સ્મૃતિમાં સચવાયેલી ક્ષણો, ભૂલાઈ જાય, ભૂસાઈ જાય, અને વર્તમાનની ક્ષણો હાવી થઈ જાય એ પહેલાં સર્જક ગામ, વતન, વગડો છોડી અને પાછા પોતાને નગર પાછા ફરે છે. આ કથા વસ્તુ છે, પણ આ ગદ્ય કાવ્ય સમા સર્જનમાં સર્જકનું કાવ્યાત્મક ગદ્ય એક જુદા અભ્યાસનો વિષય બને છે. એમાં તળપદી ભાષાનું સામર્થ્ય પણ તમે જુઓ. થેપાળું, ઝૂલડું, પિલ્લું, હાંકો, છેટી, કાચલું, મુરાડિયા, હાંગરા, આવા કેવા કેવા શબ્દો આવે છે. ગબુલી, આઘડોય, હણગું, શેમ. ક્યાંક ક્યાંક તો સર્જકને પણ કૌંસમાં એનો અર્થ આપવો પડ્યો છે. આવી પ્રાદેશિક બોલીની લાક્ષણિકતા સાથે રજૂ થયેલી આદિવાસી બોલી વિશેષો, અને એની સામે સર્જકે જે આલંકારિક કાવ્યાત્મક ભાષા એ ખટકતી નથી, સહજ બનીને આવી છે. તમે જુઓ એના કેટલાક દ્રષ્ટાંતો. સોનામાં સુગંધ સમી ભાસતી એવી એ ભાષા, એવા એ દ્રશ્યો, એવા એ વર્ણનો,
જેમ કે પેલા પર્વત મોરડિયાઓ વિશે વાત કરતા લખે સર્જક કે મુગ્ધાના સ્તન જેવો મોરડિયો, તો એની માટી વિશે એમ લખી સોના જેવી માટી. કાનપુરિયા પર્વત વિશે એમ લખે કે પાડાની પીઠ જેવો કાનપુરિયો. તો પેલા રણછોડજીના ઓરડા માટે એમ લખી કંસના કેદખાના જેવો રણછોડજીનો ઓરડો, અજવાળી છડા જેવી રાત, વેલ જેવા પંખીઓના પગલાં, સ્વજન જેવી અનુરીઓ, નાની કેડી જેવી કાવ્ય પંક્તિઓ. તમે જુઓ સાહેબ, ઉપમાન અને ઉપમેયની સાદગી કઈ રીતે આપણે આ કાવ્યાત્મક સંસ્પર્શ કરાવે છે. ઘણી ઘણી આવી પંક્તિઓ, આવા દૃષ્ટાંતો તમે જોઈ શકો. થોડા વિધાનો જુઓ, એક બે. એ સ્પર્શનો રોમાંચ આજે પણ એવો જ તાજો છે. બીજી ઇન્દ્રિયોના અનુભવ કરતાં સ્પર્શેન્દ્રિયનો અનુભવ સ્મૃતિમાં વધારે ટકતો હશે કે શું? આ સર્જકની ભાષા છે. હજુ જુઓ એક દ્રષ્ટાંત કે શિશુ કલ્પનાના સમુદ્ર આગળ ભૂગોળના 7 સાગરો તે શી વિષાત્મા. એક હજુ દ્રષ્ટાંત આપીશું. ત્યારે જે તંતુઓ મારા જીવન તંતુ લંબાવવામાં નિમિત્ત બનેલા તેમને હું ઘણીભર કૃતજ્ઞતાપૂર્વક જોઈ રહ્યો. તળપદી અને સાક્ષરી ભાષાનું સાયુજ્ય રચાયું છે. અહીં જઠરાગ્નિનો પણ સંદર્ભ મળે, સુંદરમનો પણ સંદર્ભ મળે, પન્નાલાલની કાંજી અને જીવીના જેવા પાત્રોના ઉલ્લેખો પણ અહીંયા થાય. 80 જેટલા નાના મોટા પાત્રો આ કૃતિમાં છે. 110 પાનાની કૃતિ આમ ગણો તો, નાનકડી, પણ એમાં પાત્રો કેટલાક ગૌણ ઉલ્લેખો બને, કેટલાક વિગતવાર આલેખાય. 80 જેટલા પાત્રો. ડાક્ટર ભવાની શંકર યાદ રહે, દમલા હેડમાસ્ટર પણ યાદ રહે. નાન્યો તો સ્મૃતિમાંથી વિસ્મૃત ન જ થાય એ રીતે જણાઈ જાય. દાદા જોઈતારામ, હા, પિતાજીનું ચરિત્ર એટલું બધું નથી ઉલ્લેખાયું, પણ દાદા પછીના કોઈ સ્વજનનું ચિરંજીવી પાત્ર બનતું હોય તો એ બહાનું છે. લેખકની પાત્ર પરિચય કરાવવાની રીત ટૂંકી અને સ્પષ્ટ અને છતાંય ઉડીને આંખે વળગે એવી છે. તમે જુઓ, પેલા નાયકા અને રાઠવા એ પ્રજા વિશે શું લખે લેખક? નાયકા શરીરે કાળા, કેડે એક કોહટું પહેરનારા, હાથમાં તીરકામઠું ને સાથમાં કૂતરા રાખનારા. તો હવે રાઠવા વિશે શું લખે કે રાઠવાઓ શરીરે નાયકાઓ કરતા ઉજળા, સુડોળ ને દેખાવડા. પેલી ઝવેરી બાવી વિશેનું વર્ણન તમે જુઓ. બાય વિધવા, હસમુખી ને સ્નેહા. પેલા ડાક્ટરનો પરિચય કેમ મળે જુઓ. નામ ભવાની શંકર રાવળ, બેઠી દડીરા, ભરાવ, ગૌર શરીરવાળા. તો પેલા હેડમાસ્ટર એક બુઢા ને દમલા સજ્જન, ટપાલ કરતી વેળા 2 હાથનો ટેકો લઈને ઊભા થાય, ઊભા પગે બેસે ને જોરથી આંફે, ખાંસી ખાય. નાન્યાનું સંતપણું પણ નોંધવા જેવું, ઉલ્લેખવા જેવું છે સાહેબ. શું લખે નાન્યા વિશે? કે ઉતાવળી, ધરતી ધ્રુજાવતી, ઉઘાડા પગની ચાલ, એ કપાળ પર હિંચકા ખાતા વાકડિયા વાળ, એ વૃષ્કંદ પડછંદ શરીર, સત્યને ખાતર રોજ રોજ નિયમિત થાણે હાજર થઈ અમાનુષી માર ખાવાની એની ધીરતા, દૃઢતા. સાહેબ, મોતીકાશી, ચોખલી, ધૂળીમાશી, આ બધાના વર્ણનો, રેખાંકનો
અને એમાંથી પ્રગટતી વિષાદમય સંવેદના સાહેબ નાટ્યાત્મક ક્ષણથી સહેજ પણ ઓછી નથી. નર્મ મર્મ હાસ્ય તો તમને ઠેર ઠેર જોવા મળે, એમ કહીએ કે પાને પાને, પણ એ પછી તે રહેલો વિષાદ જરૂર આપણને હચમચાવી નાખે એવો કરુણ ગર્ભ, ગુડ અર્થ ધરાવતો એ વિષાદ, એની ઉપર વીંટળાઈને આવતું મરમાળું હાસ્ય આપણને ચલિત કરી દે. ચોક્કસપણે એમ કહી શકાય કે આ કથા એમના પૂર્વ સૂર્યોની પ્રશસ્તિ અર્થે નથી જ લખાય, પણ સર્જકનો જે પ્રકૃતિ રાગ છે અને વ્યતીત રાગ છે એના ભાવલોકને સાતત્યપૂર્વક ભાવની સચ્ચાઈ સાથે વિચાર કાવ્યબાનીમાં રજૂ કરવા માટે સર્જાય છે. અને પરિણામે સર્જકનો જે આંતરભાવલોક છે એ વતન વિચ્છેદની વેદના સહિત ઉઠાવ પામ્યો છે. ગ્રામીણ સંસ્કૃતિ અને ગ્રામીણ ચેતના પર શહેરીકરણનું જે આક્રમણ થઈ રહ્યું છે અને એમાંથી જન્મતો જે આઘાતગ્રસ્ત વિષાદ છે એ કથામાં અંતે ચોટ આપે છે. આ ચોટ ચિરંજીવ બની શકે છે. સર્જકની આ જ વિશેષતા છે. આભાર.